હવે આ થોડોક એડાનો ભાવ ચડે ને એટલે આને એને હેઠ ભેગી ના કરી દેવા. આ 5-6 દી થયા, આમથી આમ બાચકા ફેરવું, આમથી આમ ફેરવું, અને માથે ઓલી ઘરવાળી રાયડું નાખે. યાદ ભેગું જવા દો, યાદ ભેગું જવા દો. ભાવ તો આવવા દો કે નહીં? મારા બાનો ફોન આવ્યો. જય શ્રી કૃષ્ણ બા. આ જો ને આ ફરિયામાં ઓલા એડા બાચકા પડ્યા હે તો ફેરવું. હા પણ કઈક ભાવ આવે એટલે યાદ ભેગા કરી દઉં ને. હા બસ જલસા છે. ઓ તમારી એમાં ઘરમાં કામ કરતી છે કઈ? હે હે એટલે મારી ઘરવાળી એમ કેતી તાર બા આમ છે ને તેમ છે ને કુટુંબમાં વાતો કરતી. એને એવી ક્યાં પંચાયત કરવાની જરૂર છે તારી? કાંઈ વાંધો નહીં. ના ના આ તો તમે મને બા કીધું એટલે ખબર પડી ને મને ખબર એ નથી કે મારી વહુ આવે તો કુટુંબમાં તારી વાટે હે. ના ના એ તો કહી દઉં હમણાં, એમાં શું થઈ ગયું? કાકા છોકરાએ કીધું તને? હા કાંઈ વાંધો ને હાલ હમણાં હું કહી દઉં એને હાલ. ના ના આજ તો ઠેકીને કહી દઉં માવતરની ઘરે જવું ભલે વહી જાય. તને આવું કઈ કીએ હું થોડો સાંભળી લઉં કઈ એમ? હા વાંધો ના. સારું ભલે હાલ પાછું ફોન કરું નિરાતે. આને ક્યાં વળી મારી બાની વાટવાની જરૂર છે? કુટુંબમાં આમ છે ને તેમ છે. અને બે શબ્દો મારે કેવા જોઈએ, આ કેતો નથી ને એમાં છે ને થોડા માથા ભારે થઈ ગઈ. ઓય આમ બાયણે નીકળતો. એ બાયણે નીકળ, કયું નો રાયડું પાડું છું તને. ઓય આ પાસ બેરું સમજે. તું છે રાયડું નાખો હો? આયવા વર્તાવ છો? એમ નહીં, શું બનાવતી? અથાણું બનાવતી હતી. ઓહો અથાણા બનાવતી હતી એમ ને? હા એ હારું અથાણા બનાવાય. તો હું ગામ કરતા આવ્યા, હું કામ છે? મારા બાનો ફોન આવ્યો તો. હા તો શું તું ભાઈ કુટુંબમાં વાતું કરેશ મારી બાની? શેની વાતો કરી મે? કે મારી હાવ આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ગાયરું કાઢે છે ને જેમ આવે એમ બોલે છે. આવી વાતો તારે કુટુંબમાં કહેવાની ક્યાં જરૂર છે? મને નથી કહેવાતું? કોની મોઢે કીધું મે? લઈ આવો એને હાયા હવે. કાકાના છોકરાને કીધું તું તે? કયા કાકાના છોકરાને કીધું તું? એને બાને વાત કરી. બન ફોન કરો તો મને કઈ ખબર નથી. હું ઘરના કામમાંથી ને ઊંચી નથી આતી ત્યાં પંચાયત કરવા જાવ. તમારા બા રહ્યા ને ઈ મારી પંચાયત કરે, આખા ગામમાં કહે છે, ગામમાં ને કુટુંબમાં બધે કહે છે. મારે ઓલી વિપલાની વહુ આવીને વિપલાની વહુ તેમ ને કઈ કામ નથી કરતી, મારો છોકરો કામ કરે છે. હું તમે કામ કરીને તૂટી ગયા. ખેતરના ને બધાય કામ નથી કરતો? ઘરના કામ કરે છે, પોતે તો મહારાણી પૈડા રેસ ખાટલા ઉપર. તો એમ નહીં નથી કરતી કામ. કામ તો તું બધું કરે પણ તો આ હું માર બા ખોટા? કરો તમારા બાને ફોન, હમણાં ખબર તું પડે. ફોન કરે. માર બા કોઈ દી ખોટું બોલે જ નહીં. કે એને ખોટું બોલી. તે કુટુંબમાં બધે વાતો કરી હોય ને તો જ માર બા કીએ. નકા કોઈ ઘરની કોઈ વાત કરે ક્યાંય? વાત કરે તું? બજાવવાની વાત નથી, વ્યવહારની વાત છે. તારે મારી બાઈ રહે ને વ્યવહારે વાત કરવાની અને મારી બાની એને ખોટી વાત નહીં કરવાની, તને કહી દઉં. હા તમારા બા બધી મારા નામના છાપા નાખે છે. કાઈ મારી બા કોઈ દી ક્યાંય છાપા નો નાખે. કઈ તમારા જ બા નો નાખે, હું જ નાખું કા? હું જ ખોટી? અને વ્યવહારની એમાં શેની વાત આવી? બસ શું કરતો આવી ખોટી વાત કરે છે મારી બાની? એને બીજે કઈ ધંધો નથી. એક નાની ને વાત કરે ને માસી ને વાત કરે, બસ એની બેન ને માને કીધા રાખશે કે તમારી વહુ આમ કરે છે, મારી વહુ તેમ કરે છે. તો અહીંયા કાકા લઈ જાવ તમારા ગગાને રેજો, જાવ ને આઈને ભેગા. હું આ હાઈલી હવે ક્યાં જાવ એમ તો? ઓય કઈ એટલે ખોટું લાગી જાય. હું આ આઈલી જઈ હોય તે ધમકીઓ મારે. આ આઈલી વઈ જાય ને બાપા. ક્યાં ભૂંગરું ભાંગ્યું છે અહીંયા? હા માર બાનું કહી દી એટલે શું વરી એના મનમાં જાણે શું? આ તો બોલી ને એટલે રેજો તમારી માં આગળ. હું બધે બોલું છું ને, હવે રેજો તમે. હાથ આવશે તમને, કાઈ કામ નહીં કરતા તમે. ક્યાં તારે જાવું છે? હું જાઉં મારા બાના ઘરે. હા તો જા, નીકળ જા. હું છું ને આ તો હું હારી કે પૈણી નહીં નકર ફરત વાંધા. કાઈ વાંધા નો ફરે. આ એક જોડિયો વાંઢો એક. કઈ જ કઈ ક્યાંય ખાતું નથી. થઈ જાય એને મારા ભાઈ ને પૈણાવી દેજો. પૈણાવી દેજો. કેજો તમારી માસી ને નાની ને પૈણાવી દે, બરાબર? પૈણાવી દે. જા નીકળ જા. આ કઈ એટલે વળી ખોટું લાગી જાય. જયા હોય તો ઠેલો ભરીને હાલતી ની થઈ જાય. હવે તેડવા જ ન આવું. નો આવું એટલે નો જ આવું તેડવા.
મારું દીકરું બાયડી વગર નકામું હો. આથે રોટલા ઘડવા પડે ને ઘરનું કામ કરવું પડે, આપણને મેળ ન પડે. આના હું બાજતા તો બજાઈ ગયું છે. લાઈને આયલો જાવ તેડી આવું, થોડીક ફોવડાવી પડશે. ઘરમાં બાજ બોલતો આયલા રાખે પણ સમજે નહીં યાર. મારા બાનું આમ તેમ કે ને એટલે નો મજા આવે આપણને. કાંઈ વાંધો ને તેડવા જવા તો દે. નકા પાછું રીની પૂછડી ઘડીકમાં આવશે નહીં. હા ભગવાન, હાલે લે, અહીંયા તો તાળું માર્યું છે. ક્યાં વયા ગઈશ મારા બાન બાપુ? લાઈ છે મારા બાન ફોન કરું. હાલો બા, આ ક્યાં વયા ગયા હો? તાળા માર્યા છે ઘરે. લે બોલો, મામાને ઘરે વયા ગયા હો? અરે અરે, હું તો અહીંયા આવી છું બગડા ઠટી બોલાવીને. બાજીને આવી છું. હા, અરે કાયમ કાયમ રોજ ઉઠીને માથાકૂટ. નોખા રહી છે ને તોય છે ને શાંતિથી નથી રહેવા દેતી મારી હાહુ. ફોન કર્યા કરે, આમ કરે છે તારી વહુ આ પંચાયત કરે છે, તારી વહુ આમ બોલે છે ને તેમ બોલે. મને કઈ ઘરમાં ખબર ન હોય. ઈ પોતે બધે મારા નામના છાપા નાખી આવે અને પોતાને ઢાંકવા હાટું એના ગગાન ચડાવ્યા રાખે. હા, અને જો ઈ મને તેડવા આવશે ને તો આજે નથી જવાની, કાલે નથી જવાની. તન મન પોહાય ને તો જ મને રાખજા, હું મારી રીતે રહીશ. એને ટાટિયા ભાંગી નાખવા તેડવા આવે ને તો ભાઈને ને બધાને કહી દેજે. આ તો ટાંગા ભાંગી નાખવાની વાત કરે છે. એના ભાઈઓને એને બધાને કહેવાની. આ તો કાંઈ વાંધો ને, જવા તો દે. કાઈ વાંધો નહીં, અને સમાધાન તો થાય જ નહીં. ગમે એટલા આવે ને તોય એને તો પેલા હે ને ધરવી નાખવો, મારીને જોવો તમે. હા, મારે એની આઈને રહેવું જ નથી. એને બાના ઉપરાણા લઈને નોખા રહીને તો શાંતિથી નથી રહેવા દેતા. વિચાર કર તું. હા, આ તો ઠીક છે બા, લગ્ન કર્યા ને, નકર આને કોણ દે છોકરી? ફરત વાંઢો એમના. હા, મારે રહેવું જ નથી બસ. અને ચાવી ક્યાં મૂકી હે? રોહણામાં. આ વાંધો નાયલું લઈ લઉં, હું આરામ કરું ઘડી. હા, મગજ મારીથી થાકી ગઈ છું. આવાજ રાખું. બસ આવી ગયા એટલી વારમાં. હજી તો અહીંયા તાળાય નથી ખોયલા, પાણીએ નથી પીધું. નો આયલું? ક્યાં તાર બાની બાપુ? તમારે શું કામ છે? ખાલી પૂછું છું એમ. મારા મામાને ઘરે ગયા છે. મામાને ઘરે ગયા તો આ તાળા માર્યા? તાળા માર્યા. ઓ એવું? એ તો ફેર ઓહડાને ચાવી. તમે તાર ઉપાધિ કરો માં. હા તો હે કેમ આવ્યા? હા, પણ ઘરે હતો ને મને એમ થયું કે હવે ભાઈ આ બાજુ બોલવાનું તો આપણે ઘરમાં હાઈલે રાખે. હા બરાબર. અને આમથી તું આ માવતરની ઘરે કઈ હારી નો લાગ, તું હે ને હારી હે ને હારી એમ લાગ. એવું એટલે મને એમ થઈ ગયું કે લાઈને તેડી આવું. નો હાઈ છો તમાર બાઈ કે નાની એક માસી એક કોઈ? અરે હાચવાની વાત નથી, તો હાચવી તો લે, પણ તારા જેવું નો થાય ને. તય તય નાય બા, હું કહી દઈ બધું કામ. તય જ બહુ ઓલું થાતું તું. મારું ઉપરાણું નથી લેવાતું. ન્યા બધાયનું સાંભળીને આઈ મારી ઉપર ટાટર ખાવું કા? બધું આમ કર નાખું, તેમ કર નાખું. આમ નહીં કહેવાનું ને ઓલું નહીં કહેવાનું. મને પેલા સબૂત દેખાડો. મેં કીધું કે બધું ભાઈ તો કાકાના છોકરાએ વાત કરી મારા બાને. ઈ તો હું મારા બા હારે વાત કરી લઈશ. હું બાને કહી દઈશ કે હે ને આપણે કાઈ નથી કહી શકતા. સામે આવે છે ને ત્યાં મેવની મીંદડી થઈ જાય. કાઈ બોલાતું નથી. પાવર બાયડી સામે જ કરો છો. અમારે આવું જ નથી. ના ભાઈ, હવે તમારી બાને કહીજો ગોતી જે બીજી હારી. અરે પાવરની વાત નથી બાપા. હવે આ ઘરમાં હાઈલા રાખે બાજવાનું. બા હારે વાત કરી લે ને તું હે ને એક કામ કર, થેલો ઉપાડ અને હાલ. ક્યાંય નથી જવાનું થાતું. હાલતા તમારા બા હે ને બધે નાની ને માસી ને બધે છાપા નાખ્યા. ઓલી ઓને કે કુટુંબમાં બધે કીધે મારો છોકરો કામ કરે, મારો છોકરો ઘરના કામ કરે, મારો છોકરો રસોઈ બનાવે. એ કઈ કામ ન કરે ને તો બધુંય કરવું પડે. બાયડી કમાવા જાય ને અહીંયા બધે હું વાડીના કામે હું કરું છું. હું તમે વાડી આવીને તૂટી ગયા. એ વાડીના કામ તો કરવું, ઈ તો આપણે બેયને કામ કરવા પડે વાડીના. કઈ હું એકલાથી થોડા થાય કામ? તો કાન જ કઈ એકતા. અને મેં તમારા ઘરનું કામ શું કરાયું? તમારી મરજીથી તમે કરો. હું કહું છું તમે કરો. હવે બાપા માથાકૂટ મૂક ને. હવે આ વાતો કરશો ને તો વાતોમાં વરી પાછું બાજવાનું થાય. બાજવાનું થાય ને મારે આવું નથી. બધી મારે ચોખવટ કરવી છે. હવે તમારા દીકરાને જો પોહાય ને તો શાંતિ થાય, નકર તમારી પાસે લઈ જાઓ પાછો. માર નથી જોતો તમારો દીકરો.
જાઓ લ્યો એની પાસે હજી એક વાંઢો ફરે છે ને તમે રેજો જાઓ ગોતી દે હે હારી તમારી હમણાં રેવા દે ને બાપા, હવે તું નોય બોલવાનું બોયલા રાખે છે. અને એક કામ કર, ઠેલો ઉપાય હાલ. હાલ ને ભાઈ, જે હોય એ પતી ગયું. નો અહીંયા આ ઘરના કામ ને રોટલા ને બધું ના નો ના થાય કરી દે હે મારાથી. જાઓ ફોન કરીને આમ ચડાવ્યા રાખે ને તો ઈ કામે કરી દે હે જાઓ બધી રસોઈ બનાવી દે હે રોટલાય ખવડાવશે ને તમે ઘરનું કામે કરી દે હે જાઓ માં નથી આવું એટલે નથી જાવું હવે તાર બા ને બાપુ ને તાર ભાઈ ને પછી આ વાત કરવાની કઈ જરૂર નથી. આપણે બધાયને વાત થાય હવે નથી કરવી બાપા. હવે ઈ એમ કે હે ને બધે કે હે આમ જો પંચાયત કરે હે મને કે હવે મારે હવે કેવું છે હવે તો હું સામે આલીને કહું ને બધાને મને એને મોઢે કહીશું કાઈ કોઈને મોઢે નથી કેવું બાપા. આપણે હું કામ ખોટે ખોટો કજિયા લાંબો કરવો જોઈએ? બરાબર. હવે મેં તને જે બોલ્યો એ હું માફી માંગુ, બીજું શું? હાલ ને બાપા, ઈ કરશો માફી માંગીને પછી લઈ જાઓ વળી પાછા હતા ઈ નહીં કાઈ નહીં. હવે એ તો મારા બાએ હું વાત કરી લઈશ કે ભાઈ બા આ હે ને કોક કહે ને એ આપણે કોઈની વાત માની ન લેવાય. ના હો ભાઈ સમજી જા ને બાપા, આ ના ના કરતી. હવે મને હજી કઈક યાદ હતું યાદ શું તને યાદ છે? હવે કાઈ યાદ નથી કરવું. ઈ હવે વાત તો મેન કરવાની છે મારે શું બા બોલ, હાલ તાર જે બોલવાનું બોલ ના હાલ. બાકી આ જે કજિયો છે એ પતાય ને બાપા. કજે તો પતશે જ નહીં આજે નહીં પતે ને કાલે નહીં પતે બરાબર અરે મારે અત્યારે વાડીના કામ છે અને ઓહો વાડીના કામ છે બસ ઘરે- એક વસ્તુ આ તો જાવ કે કરી દે વાડીના કામ ઘરે જાઓ, બધે- બોલાઈ આવો આમ થાય એક રાત કોઈ દી રોકાવા ન થાય ને કેમ જાય છે એના માવતરે આવા ગઈઢા થઈ ગયા તોય અને ઈ અમે તો- અમારા માવતરે આવી તો કે આમ જાય છે ને તેમ પણ જાય તું- છે માર- અમે કે જાવું નહીં અરે થોડાક દી પછી તું તારે રોકવા આવજે, પણ અત્યારે તો આય અહીંયા બધા આઠ વાળા લગન ના થયા કે એક રાત મારે બાના ઘરે રોકાય બા, આપણે- શનિ રવિ નો આવે તે ઉપડી જાય શનિ રવિ આમાં આપણા ઘરે હાલ આવે છે આવતા કઈ પ્રસંગ આવે તો એ માંદા પડી જાય નથી આવું મારે બધે નાટકની બધી ખબર હે ન્યા એનામાં હોય છે પ્રસંગ તો ક્યાં 2 દી 3 દી અગાઉ વયા જાય તું અમને ખબર નથી પડતી બધી ખબર પડે છે અમે બુદ્ધિ વગરના નથી બધી ખબર પડે છે હો. હા બાપા, તમને બધી ખબર પડે છે ભાઈ. જે હોય એ પતાય ને ઠેલો ઉપાય ઘર ભેગું થાને હાલ ને ભાઈ. હવે મારાથી જે બોલાઈ ગયું મારા બાય હું વાત કરી લઈશ. આ ખોટે ખોટે રિહામણે આવતે રે ભાઈ કુટુંબમાં ખબર પડશે ને કે વિપ્લન હોવ તો રિહામણે વહી ગઈ નકામાં આપણે આબરૂ ના જાય. ના ભલે ને ખબર પડે આમ થાય બધે કીધા રાખે હે ને આમ એવા આમરીએ ને તો આ બાઈ ને જો મોઢામાં જીભ નથી પણ આમ હે ને દિહાડી હળવેથી મૂકી દે તો ઓ ખબર છે ઓ તો બકબકડી છે બધે મોઢે કહી દે એટલે હું આંખે થઈ જાઉં એમ હવે બધાને કાંઈ આંખે ખબર કોઈ પડે. નથી ના મારા થતું આવું જ બાપા. નથી બધાને ખબર પાડવી છે. મામા કાંઈ બહુ ખબર નથી બધાને પડતી, પાવર ના. છે ને તો એ કા બધા વાંઢા ફરે છે? બોલાવો મને અત્યારે અહીંયા આવ્યા હો તો એ તેડવા પણ તેડવા તો આવવું પડે ને. વા ખેતીના કામ છે અને ઘરે અત્યારે કઈક ભાત ને બાત ને ખાવાનું રાંધવાનું કોણ રાંધે? કરી દે હે મારે ખેતીના કામ કરવા કે ઘરે રાંધીને ખાવું? આ પછી મને એમ થઈ ગયું લાઈને હવે તેડી આવું, જે થયું એ પતાવો બધું. શું હોય એવું? હા, ખોટી રે નો રખાય હવે. ના ના ખાવું અને મા બાપ તો બોલે રાખે આપણે. હા તે બધા નથી 8 વર્ષ સુધી તો સહન કરું હું બોયલા રાખે એટલે બધા જાતું જ કરું હું મારા મા બાપ ને મેં ખબર નથી પડવા દીધી તો દમ ચડી ગયો ઉધરા ચડી જ જાય ને હવે. આ તારી તું રાયડું નાખી ખોટું. બોલવાનો વારો ખોટી નથી રાયડું આવતો. નાખો છો એટલે આમ જો અને હું સાચી છું ને એટલે જોથી બોલું હું ને એટલે બધાને ખટકું હું સાચું કહી દઉં હું ને એટલે હા તારી અને આ બધા મીંઢા હે સમજ્યા હવે જે હોય એની આપણે. માં બધી ચડાવ્યા રાખે ચાવ્યું આપણને હવે જે હોય ભણવા નથી દેતા પણ હઈ છે. એના તો છોકરા વાંઢા હે જેના પર ઘર વસાવેલા છે એને શાંતિથી નથી રહેવા દેતા હઈ છે પછી બાપા. કે હેતલ આમ બોલે હે ને હેતલ તેમ બોલે હેતલ આવીને હેતલ હારી છે ને તો એ તમારા ઘરમાં રહી છે હા પણ મને ખબર જ છે બાપા, તું હારી જ છો બાપા. હે જે હોય ઈ પતાય. ના બરાબર? મારા બા મગજને- બાપુ ના આવવા દેવો બધાય એ મારે અરે નથી, આમ જો- તમારા બા બાપુ ને બધાને બોલાવો તમારા બા ને ભાઈ ને અરે તમારા બાપ- નાની ને માસી ને બધાને દખલગીરી કર્યા રાખો ક્યાંય ગણતા તો છો નહીં અરે બાપા, પ્રસંગ થઈ જાય બોલો પ્રસંગ કઈક હોય તો કે હેતલ ને નો કહેતા હેતલે હું કઈ તમારું બગાડ્યું ના તમારું બાપા લઈ તને જવાય. બધાય કીએ જ છે બાપા. હાલ ને હવે નો કીએ ને હું કહી દે. એને નો ખબર પડવા દેતા તમારા ઘરે આવવાની કઈ ઈચ્છાય નથી એવું નથી કે હેતલ આવશે તમારા વાંઢા રહી હવે જાય બીજા ઉકેડા નથી કાઢવા બાપા. હવે મારે આ તો હવે બીજા જિંદગીમાં ઉકેડા એવું કાઢે. ગમે તે પ્રસંગ ગમે તે હવે બધું ઉખડું છે બધું ઉખેડું નથી ઉખેડવું ભાઈ, દબાવી રાખ ને. નથી દબાવીને રાખ અત્યાર સુધી દબાવીને જ રાખ્યું છે હા બધું બધા મુઠ્ઠી બંધ જ રાખી સમજ્યા પાછા કે મોટા ગઈઢા આપણે વળી મારા દેડ ના કઈ ગઈઢા માણસ ગઈઢા ને બધું એને બધું બોલી લેવાનું આપણે કઈ એટલે આપણે કઈ નહીં કહેવાનું તો ગઈઢા હા બધાને બધી ખબર પડતી જ હોય બધું દેખાતું જ હોય હવે તો ક્યાંય પ્રસંગમાં નું આવું કરી લેજો આમ થાય મારા વગર મને કઈ કેતું નથી હેતલ નું આવી જોઈએ તો હેતલ કેમ નવરી છે એટલી બધી ઉછળે છે કે મારે તમારા પ્રસંગમાં આવું
હવે વાત ઉખડી છે ને તો ઉખેડવી જ છે. બોલો હવે બીજું કઈ કહેવાનું છે? નકર જો શું દરવાજો મારે ખુલ્લો કેવું હોય, હાલો પણ? જાઓ. તમારી જરૂર જો નથી. મારી વાત સાંભળ, આપણે તાર જે હશે ને વાતચીત આપણે બે ઘરે વાત કરી લઈશું, અને જે તને કહેતા હશે ને એને આપણે મોઢે મોઢ એ કહી તમે હે ને દઈશું. અત્યારે બધું પતાવીને અત્યારે તું ઘરે આવી, હું તને મારે હાચું કહું. તમારું લેક્ચર પણ કાંઈ સાંભળવું નથી. દર મારી વાત ફેરે એક ને એક સાંભળ. લેક્ચર. પણ નો મારે બાટલા ફાટે છે મારું આગાર્યો જવાય છે. આ હાચી એક તો પાછે પણ પતરા તારા વગર નો અહીંયા મારે ઘરે ઘરનું કામ કરું. ના ના ખેતરનું તું તમારી આય. બા હારી તો. ગોતી દે જાઓ. પણ બાને હવે ગોતી ઘડી દાને. સાઈડમાં મેલ ને બાપા હવે માની જાને હાલ ને. તો તમારો ફોન આવ્યો જ ને તે હા. તમારે કહેવાય કે વાંધો નહીં, હું એને સમજાવી દઈશ. પણ કીધું હું કોણે? તમારે ન કહેવાય કે મને કાકાના છોકરા નંબર દે, હાલ હું કહું. કયો કાકાના છોકરાએ કીધું? હવે ના, મારી બાઈ એમ ન આવી કહી. એટલે હું એમ કહી દઈશ, હું તને હવે કયો. હા કરો, પણ જાઓ. મારી વાત સાંભળ. આ તો મારા જાઓ. બાએ કીધું એટલે થોડોક મારો મગજ વયો ગયો એટલે મેં તને બે શબ્દ કહી દીધા. બરોબર? હા, પછી બે મને વિચાર શબ્દ, બે શબ્દ જો, અહીંયા લાગી ગયા હો. આ મને પછી વિચાર આવ્યો કે મેં આ હેતલને ખોટું કહી દીધું, મારે ન બોલાય. આ મેં હજી કઈ સાંભળ્યું નથી ને મારી બાની વાતો સાંભળી મેં હેતલને ખોટું કહી દીધું એટલે મને થોડીક દયા આવી ગઈ. હું હેતલને તેડી આવું. બરોબર? હવે જે હોય બાપા પતાઈને આવીને યાર એમ ન થાય, માની જા. નો માનું હવે. દર બસ. ફેરે એમ થયું. હશે હવે સમજો મારી ભૂલ થઈ ગઈ. બસ હવે બીજી ફેર તને ન કહું કાંઈ. હવે બધાને તેડાવશું. મારે કાંઈ લપત નથી જોતી. દર ખેલેનું થયું એક ને એક વસ્તુ આવે એટલે કારા મૈસ મોઢા કરી નાખે. જાણે કે મેં અદાના માન નાખ્યા હોય એના. હૈસે હવે જવા દે ને બાપા. હવે તું એક હવે આ જૂની વાતો આપણે ઉખેરીને ભેગું થાય જ નહીં. ઈ જૂનું બધું ભૂલી જવું પડે. બધું ભૂલી જવું પડે. જો હું ચોખ્ખું કહી દઉં, હું કાંઈ નહીં કરું. માંદા પડશે ને તો હા કાંઈ વાંધો નહીં. નો સેવા ખબર કરતો પડે. કાંઈ નહીં. આ એ તો નથી હારી ને તો હવે નથી સારું થાવું. હું ચોખ્ખું કહું છું. હા તું કે નહીં બધું હાલ મને કબૂલ છે પણ તું અત્યારે હાલ. ખોટે ખોટા હાવ આપણે ગમે હાજા માંદા થાય બે દી રોકાવા હોય. આવું ન હોય. માના ઘરે થોડી વયા જાય તો હાજાય થઈ જાય. પ્રસંગ હોય બે દી અગાઉ વયા જાય. આ આપણા ઘરે પ્રસંગ હોય માંદા પડી જાય, ચક્કરું આવવા માંડે. હા પતી ગયું તારું બધું. હવે બાપા એ લપ મૂક ને, હું તને પગે લાગુ બાપા. થેલો ઉપાડ અને હાલ ઘરે. બરોબર? જે વાતચીત થઈ છે ને આપણે બાને ને કાકાને ને આને ને તેને ને બધાને બોલાવીને આપણી ઘરે બેહાડીને વાતચીત કરશું ભાઈ. તમારે ઘરે હાચું નહીં એક થાય, ખોટું અહીંયા છે. બેહવું પડશે બધાયને. હા પણ એક દી અહીંયા આવશું હાલ. એક દી નહીં, આજે જ ફેસલો કરી નાખો. આજે ક્યાંથી બધું ભેગું થાય બાપા? ખોટો હો દેખાડો કરવું હાલ ને બાપા. ત્યારે વિચારવું હતું ને મારે એ બાઈ જા ત્યારે. હા પણ ઈ તો પછી મારે બોલતા બોલાઈ ગયું હાલ. હા તો ભોગવો. આ મંગળસૂત્ર લેતા જાય તો છૂટા શેડા થાય. કાંઈ છૂટા છેડા નથી કરવા. હા છૂટા છેડા કરવા લગ્ન મારી કરીને ગોતી તારી દેવે તમારી બા. કાંઈ કોઈ માર નથી ગોતી. તું છો ઈ બધું બરાબર જ છે મારે. કાંઈ મારે બીજાને કોઈ જરૂર નથી. તું છો ને એટલે મારા માટે ઘણું છે. મારે કોઈ જરૂર નથી કાંઈ. બરાબર? મને કોઈ બીજા ઘૂઘરો ઘડાવી નથી દીએ. તું મારી હારે હારે ઊભી છો ને એટલે મારી હિંમત અને મારી તાકાત ને બધું તું જ છો. ઓહો હા બસ. એમ હાઉ જો. આખી જિંદગી તને જ સાચવવાની છે. હા આ તો ભલે હું થોડા જાજુ કઈક બોલી જાઉં કે આમ તેમ, એવું ખોટું ન લગાડવાનું હોય. બધું ખોટું લાગતું ના, હોય. નો લગાય. કોઈ વસ્તુમાં કે ગણે ને ગાંડી એને તો બધી ખબર પડે છે મને. તને પ્રેમ જ એટલો કરું છું એટલે કદાચ કઈક બોલાઈ જાતું પાછું મનાવી નથી લેતો તને. હે તો હવે ક્યાં જાય? ન્યાય તમારી માં નથી હાચવતી. ખાલી બોલીને સાંભળીને કરી દે. કાં કોઈ તમારી માસિક નાનીએ કોઈ સાંભળે જાય હી તો 10 વાતું સંભળાવી દે છે. હવે બાપા માથા મૂક ને. હાચીને બેઠી છો એટલે જ. હવે આપણે આ કજિયો બધું અહીંયા પતાવવાનો છે કે આપણે ઘરે જઈને પતાવવાનો? હારું હાલો ચા પાણી પીને જાય. આ તો વાંધો ના. ચા તમારે જેવું પાણી કોણ થાય? અહીંયા માની જાતી હોય તો ભાઈ આ પછી આમાં શું છે બધા માળા ભેગા કરીને ઓલું કરીને આપણે ખોટું ઓલું થાય. હા સારું હાલો આ પતી ગયું ને બધું. હા હા વાંધો ના. ચા પાણી બનાવી ચાવી હે ને અહીં. આ તો રવડમ ચા પાણી બનાવી ચા પાણી પીને પછી આપણે બે નીકળી જાય. તાર બાને રસ્તામાં ફોન કરી દેજે. અને જય માતાજી મિત્રો. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બોલું બોલવાય નથી દેતા. અને આ જે રાયડું નાખે ને આ તો અમારા હાલતા સમાધાન બધે થઈ જાય છે. આજ માન સમાધાન થયું છે. અને આમાં જરાક આનો વાક કહેવાય ને મારો વાક કહેવાય. કેમ કે મારો શેનો વાક એટલે કહેવાય? આમાં શું છે આ બીજાની વાતો નથી આવું સાંભળો. મારે. અહીં છે બાપા હાલને હાલો. મહાદેવ કહી દો. મહાદેવ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો. કરજો. મહાદેવ. હાલો જય હવે માતા. જાય. સારું ભલે. હાલો બાનો ફોન આવવાનો છે. હરે બાનું નામ લીધું જો.